હવે બહુ સરસ રીતે સામયું કરી દીધું ભાઈ. આપણા ફ્લેટના બધા ભાઈઓને ધન્યવાદ છે. બહુ 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 સરસ મજા આવશે. અને ખરેખર રમણભાઈનો પ્રોગ્રામ આજે બહુ સારામાં સારો આયોજન છે. અમને સારું લાગ્યું. હો સરસ મજાનું આયોજન જોગાનું જોગ. આપણે ખોડીદાસ બાપુની 83મી જન્મ જયંતિ નિમિત્તે આપણે બધાને મળવાનું થયું અને સરસ મજાનું આ
સત્સંગનું અમૃતપાન આપણે કર્યું. ભજનો ગવાણા, સાખીઓ ગવાણી, આરતી પૂજન થયા. પણ આ તમામ શ્રેય જાય છે રમણભાઈને, કે જેના આજ અહીંનું આંગણું આજ સંતોને બોલાવીને અમને બોલાવ્યા, આમનું માન સન્માન અમારું રાખ્યું, એટલે એને પણ ધન્ય છે. અને આવા જ કાર્યક્રમો કરતા રહીએ ખોડીદાસ બાપુની દયાથી એના આંગણે. જગદીશ બાપુ પણ અહીંના સહભાગી, ગુરુચરણના ઉપાસક જગદીશ બાપુની પણ આ સારી મહેનત, એટલે સદગુરુદેવ એમને કૃપા દ્રષ્ટિ એની ઉપર રાખે અને દયાભાવ રાખે સદગુરુદ્વાર તરફ, એવી અમારી રાજકોટ ગુરુદ્વારની શુભેચ્છા, પ્રાર્થના, આશીર્વાદ જે કંઈક હોય. બોલો સતગુરુદેવની જય. રમણભાઈનો ભાવ હતો અને એમના પ્રેમને માન આપીને અમે બધા પધાર્યા છીએ. પણ આવો નવો ભાવ અરસપરસ આપણા બધા પરિવાર વચ્ચે રહે એવી સદગુરુદેવ પાસે પ્રાર્થના. કોણે ગોઈતો ને હું કોને નો મળ્યો, ખોડીદાસ બાપુએ ગોઈતો ને મળ્યા ને ભાઈ. કિશન કામણ ગારા મીઠી મોરલી વાળા, એ તારી મોરલી એ મોયા મારા મન, એવો સદગુરુ પરમાત્મા મળ્યો કે ચિત્તને ચોરી લીધું. હવે ચિત્ત બીજે સોરાય એવું નથી, મન ગળી ગયું. એટલે ભાઈ સંતો તો કાયમ કહેતા આવે છે અને કાયમ કહેવાના છે અને કાયમ કહેતા રહેવાના છે. જેને જેને ભક્તિ રૂપી ભાણાની ભૂખ લાગી હોય તો આ તૈયાર ભાણા છે. આ બધાય તૈયાર ભાણા છે, આમાંથી હકડી હાથ કરી લ્યો. બધાય સંતો એક જ આંગળી સીંધી રહ્યા છે. કોઈ કબીરના ભજન ઉપર ઊભા રહીને તો એમ એને લક્ષ્યમાં લઈને હાલો ને એને શબ્દે હાલો તો કાંઈ વાંધો નથી, પણ હકડી હાથ કરીને એને લીધો એ મોકોમાં અને કંઈક પ્રાપ્ત કરી લ્યો. આ પ્રાપ્ત થાય એ જ ગુરુ ગમ મળી ગણાય અને તો જ ભેળો થાય એમ છે. બાકી જ્ઞાન દ્રષ્ટિએ તો સૌ કોઈ બુદ્ધિશાળી છે, નામ મેળવી જ લે છે, નથી મેળવતા, પણ અનુભવની દ્રષ્ટિએ થતું નથી. ગુરુ કૃપાની જરૂર છે. બોલો સદગુરુદેવની જય. અમારા સદગુરુ શ્રી પરમ પૂજ્ય ખોડીદાસ બાપા એક 1940 એમનો જન્મ દિવસ છે. એ અનુસંધાન આજે એમને 83 વર્ષ થયા છે. એટલે એમના જન્મદિવસ નિમિત્તે આજે પાંચમનો મેળ પણ સારો આવ્યો હતો. જે રમણભાઈના ત્યાં કાયમથી પાંચમ ઉજવાય છે. એ રમણભાઈએ ભાવ કર્યો એટલે ખોડીદાસ બાપા એમના જન્મદિવસ નિમિત્તનો આ પ્રોગ્રામ છે. અને એમાંય પાછી અમે તારીખ નક્કી કરેલી છે. તારીખ અનુસંધાન આ ભજન પ્રોગ્રામ રાખેલો છે. અને એમાંય વળી પાછી આ વદ પાંચમ આવી ગઈ એટલે અમને તો એમ થઈ ગયું કે બાપાએ દયા કરી દીધી કે એમના જન્મદિવસમાં વદ પાંચમ. તો અમારા બાળકો બધા ભેગા થઈ નક્કી કર્યું. એટલે અમે અમારા ગુરુ મહારાજની ઘડી બે ઘડી આ એક રચના એવી કુદરતી રીતે લખાઈ ગઈ, એના અમે કાલાવાલા કર્યા
કે ખોડીદાસ દયાળુ અંતર્યામી, મારા અંતરનો પરમાત્મા જો હોય તો ગુરુ મહારાજ ખોડીદાસ બાપા છે. પાર ઉતારો રંક જાણી, હાવ તારા બાળકના બાળક થઈ જામે.